ઉત્તરાયણ પર્વ પહેલા સુરત પોલીસે સપાટો બોલાવ્યો છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે એક શખ્સને દબોચી લીધો હતો। રાજ્યમાં એક તરફ ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં બાતમીના આધારે પોલીસે અનિલકુમાર શંકરલાલ મીણાને ત્યાં દરોડા પાડ્યા હતા અને ચાઇનીઝ દોરીનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું। આ દોરીની કિંમત 11 લાખથી વધુની થાય છે। ડિંડોલી સાઈ પોઈન્ટ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા અનિલકુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે। આમ પોલીસે કુલ દોરીના કન્ટેનર સહિત 21 લાખથી વધુની મત્તા જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ આવતાની સાથે પતંગની જીવલેણ દોરીથી લોકોના મોત થયાના કિસ્સા સામે આવતા હોય છે, જેને લઈને પતંગની દોરીમાં પણ ચાઇનીઝ દોરી છે કે જે સૌથી વધુ જીવલેણ હોય છે, ત્યારે આ દોરી પર લાંબા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઉત્તરાયણ આવતાની સાથે જ પોલીસ એક્ટિવ થતી હોય છે અને ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ થતું હોય તેવા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવતી હોય છે। ત્યારે કહી શકાય કે ગઈકાલે રાત્રે ઝોન 2ની એલસીબીની ટીમ દ્વારા એક ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો અને આ ટેમ્પોમાંથી 1, 2 નહીં પણ 2880 નંગ ચાઇનીઝ દોરીના રોલ મળી આવ્યા હતા। ઉત્તરાયણને લઈને દોરીની જે માંગ હોય છે, માંગને પૂરી કરવા માટે આ માલ લાવવામાં આવ્યો હતો। ખાસ કરીને ટેમ્પા ડ્રાઈવરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઉત્તરાયણ આવતાની સાથે ચાઇનીઝ દોરી હોય અથવા તો દોરીમાં કાચ નાખતા હોય તેવા તત્વોને પકડવા માટે પોલીસ કવાયત કરતી હોય છે, કારણ કે આ જીવલેણ દોરી મૂંગા પ્રાણીઓ, પશુઓ અને ખાસ કરીને વ્યક્તિના ગળા કપાવવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને કાચની દોરી સાથે સાથે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે 2880 જેટલા દોરીના રોલ પોલીસે ઝડપી પાડ્યા છે। 11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે ગુજરાતમાં ચાઇનીઝ દોરીનો સૌથી મોટો જથ્થો કદાચ સુરત પોલીસે પ્રથમ વખત ઝડપી પાડ્યો છે। ઉત્તરાયણ આવતાની સાથે દોરી વિક્રેતાઓને ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે 2880 જેટલા દોરાના રોલ કહી શકાય, ચાઇનીઝ દોરી કે જે ગળાની સાથે અડતા લોકોના જીવ જતા હોય છે, ત્યારે ગુજરાતમાં આટલો મોટો જથ્થો કદાચ પ્રથમ વખત અને તે પણ સુરત પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।